છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાના કારણે બોરેલી તાલુકાના ગેડિયા ગામના લોકોએ જનતા રેડ કરી છે। ગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, જેની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે નૈનેશ તરવી। છોટાઉદેપુર જિલ્લાના બોરેલી તાલુકાના ગેડિયા ગામ પાસેથી પસાર થતી આ ઓરસંગ નદી છે। આ ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાથી ગામના લોકોએ જનતા રેડ કરી છે। જે ગામના લોકો છે તે લોકો સ્વયંભૂ ભેગા થઈને જે ઓરસંગ નદી છે આ ઓરસંગ નદીમાં જનતા રેડ કરી છે અને આ જે ગામના લોકો છે તે લોકો આ ગેરકાયદેસર રેતી ખનન થતા હોવાના કારણે આક્રોશમાં આવ્યા છે। આજે ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાના કારણે જે ગામના બોર કુવાના જે પાણીના સ્તર છે તે નીચા જતા રહેતા હોય છે, જેને લઈને આજે ગામના લોકો છે તે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ગામના આગેવાન અને ગામના તલાટી શું કહી રહ્યા છે જુઓ આ વિડીયોમાં। ગેડિયા ગામની અંદર જે લીજો ચાલુ છે તો એ લીજોની અંદર અનલીગલ લીજો છે, જે 2 નંબર કહેવાય। જે 2 નંબર રીતે રેતી ભરવામાં આવે છે, તો આ 2 નંબર રેતી ભરવાથી અમારે કુવા અને બોર સુકાઈ ગયા છે। એ કરીને આ મીડિયામાં અમે જે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરીએ છીએ, એનાથી અમને કદાચ સહાયતા મળે એના માટે અમે આ પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને અમારે પાકનું નુકસાન ના થાય અને આનાથી પણ વધારે ખોદકામ કરવામાં આવશે તો અમારે પાણીની સમસ્યા તો વધારે વધતી જશે, જેથી કરીને અત્યારે ખેતરોમાં પાણીની તકલીફ પડે। જેમ જેમ ઉનાળો આવે તેમ ઓછું થઈ ગયું, હવે બોર પણ ચાલતા નહીં, કુવા સુકાઈ ગયા, તો પછી આમ વધારે ખોદકામ થશે તો અમારું જીવનનું શું, અમારા ખેડૂતોનું શું? તો અધિકારીઓને જ્યારે પણ અમે જાણ કરવા માટે આવીએ છીએ, અહીંયા નદીની અંદર લીજો બંધ કરવા આવીએ અને જ્યારે સરપંચોને પણ સાથે લઈને આવીએ અને બંધ કરવા માંગીએ છીએ, ત્યારે અધિકારીઓ પણ અમારા ફોન નહીં રિસીવ કરતા। કલેક્ટરશ્રીને પણ અમે નંબર લઈએ છીએ, સરપંચ દ્વારા પણ બધે કોન્ટેક્ટ કરવામાં આવે છે, તો એ નંબર અમારો રિસીવ ના કરે, ઉપાડે નહીં અને છેલ્લે આવે છે તો ખાલી પોલીસ ખાતું આવે છે અને કહે કે અમને શા માટે ફોન કર્યો? તો અમે કહીએ કે આખા બધે ફોન કર્યો તો કોઈ ઉપાડતા નથી, તો અમારે ઇમરજન્સીમાં ફોન કર્યો, જેથી અમને મદદરૂપ થાય। અમને કંઈ ખબર નહીં પડતી કે અમે શું કરીએ, કોને કહેવું અમારે। જ્યારે સરપંચ પણ આવે છે, સરપંચનું પણ માન્ય નહીં રહેતું, તો મને એમ થાય છે કે આ ગેડિયા ગામ ભારત દેશની અંદર છે કે ખરેખર નથી, એ પણ વિચાર આવે છે અને વિચાર ભવિષ્યનો કરીએ છીએ। જો આ રેતી આટલું બધું ખનન થશે તો અમારે પાણી નહીં મળે તો આનો જવાબદાર કોણ રહેશે? ત્યારે આ લીજ માફિયાઓને સજા કેમ નહીં થતી, કે બંધ કેમ નથી થતું? આટલું બધું અમે કરીએ છીએ કે લીજો બંધ થઈ છે, એમ તો તેમ છતાં લીજો બંધ થાય છે ને પાછી ચાલુ કેમ થાય છે અમને ખબર નથી પડતી। જ્યારે લીજોમાં રેડ પડી એમ કે છે તો મશીન ઉઠાઈને લઈ જાય છે, તો પછી પાછું 2 દાડાથી પાછું મશીન આવીને કેમ ખોદકામ કરે છે? અને લીજની બહાર બહુ આટલું બધું રેતી ખનન થાય છે તો અધિકારીઓ એમ કહેશે કે અહીંયા લોકેશન ચાલે, જ્યારે બીટાજીઓ ચાલે ત્યારે અમને ખબર પડી જાય। તો આટલું બધું ચાલે છે તો તમને કેમ ખબર નથી પડતી કે દેખાતું નથી તમારી આંખોમાં કે કમરો થઈ ગયા? અમને સમજણ પડતી નથી। ગ્રામજનો દ્વારા ગેડિયા જૂથ ગ્રામ પંચાયતમાં રેતી ખનન બાબતે અમને મૌખિક જાણ કરવામાં આવતા સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામજનો દ્વારા સ્થળ ઉપર તપાસ કરી ગેરકાયદેસર ખનન માટે અટકાવવા માટે કાર્યવાહી કરેલી હતી। તારીખ 9/2/2026 ના દિવસે ભૂસ્તર શાસ્ત્રી કચેરીમાં મહેરબાન કલેક્ટર સાહેબશ્રીને, મહેરબાન મામલતદારશ્રી બોડેલી સાહેબમાં અને ખાણ ખનીજ ઇન્સ્પેક્ટરશ્રીને પણ વોટ્સઅપથી, ટેલિફોનથી અને લેખિતમાં પણ જાણ કરેલ છે અને ખાણ ખનીજમાંથી જે ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન થાય છે તે અટકાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા લેખિત કાર્યવાહી કરવામાં આવેલ છે। આ હતા ગામના આગેવાન અને તલાટી। તેઓએ જણાવ્યું કે આ જે રેતી છે, રેતીની ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે। હવે આજે છોટાઉદેપુર જિલ્લાનું વહીવટી તંત્ર છે તે તંત્ર આ જે ગેરકાયદેસર રેતીનું ખનન કરતા જે લોકો છે તે લોકો પર કાર્યવાહી કરશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે।